આ સમયે પુષ્કળ આભાર માનું છું. ગીત શાસ્ત્રની અંદર દાઉદ ઘણી બધી જગ્યાએ આપણને કહે છે કે યહોવાનો આભાર માનો, યહોવાની સ્તુતિ કરો, યહોવાને સ્તુત્ય માનો, યહોવાની આભાર સ્તુતિ કરો. વારંવાર આપણને શા માટે એવું કહેવામાં આવે છે કે યહોવાનો આભાર માનો, યહોવાની સ્તુતિ કરો? આજે મારા ઘર આંગણે આભાર સ્તુતિમાં અહીં અમારા આમંત્રણને માન આપીને પ્રભુના જે સેવકો ઉપસ્થિત છે તેમનો હું આવકાર કરું છું, સ્વાગત કરું છું અને અહીં આવવા બદલ તેમનો આભાર માનું છું. સાથે સાથે આ સમયે હું સ્વાગત અને એમનું સન્માન પણ કરવા માગું છું. ત્યારે સૌપ્રથમ આદરણીય કમિશનર સાહેબ ઊભા થશે અને પ્રકાશ એમનું ફૂલ આરતી પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અને પ્રેમ ભેટ આપીને એમનું સન્માન કરશે. એવું કહેવાય છે કે સન્માન તો સાલથી જ હોય, પણ સાલ પછી બહુ ઉપયોગમાં આવતી નથી અને ઘણીવાર પડી રહેતી હોય છે. તો નાની એવી ભેટ અમે પ્રભુના સેવકો માટે લાવ્યા છે, તે તમે સહજ સ્વીકારશો. થેન્ક યુ સાહેબ, આભાર. આપણી સાથે અમારા વડીલ માનનીય મેજર જોન કાકા, અમે એમને કાકા કહીએ છીએ, એ પણ ઉપસ્થિત છે. ત્યારે એમનું પણ સ્વાગત કરવા માંગીએ છીએ અને સન્માન કરવા માંગીએ છીએ. અને હું મારા મમ્મીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને એમનું સન્માન કરશે. એમને પકડજે, નીચે જોજો વાયર. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણી મધ્યે આપણા માનનીય પલટણદાર સાહેબ છે અને એમનું પણ અમે સ્વાગત કરવા માગીએ છીએ. અને હું ભાઈ વિનોદને વિનંતી કરીશ કે તે આગળ આવશે અને પલટણદાર મેજર મહેશ સાહેબનું સ્વાગત કરશે ફૂલથી અને ભેટ આપીને સન્માન પણ કરશે. સાથે અમારા વડીલ અને મને હંમેશા ઉત્તેજન આપનાર એવા કર્નલ સેવક સાહેબ પણ છે આપણી મધ્યે. ત્યારે એમનું પણ અમે સ્વાગત કરવા માગીએ છીએ અને હું વિનયને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને સાહેબનું સન્માન કરશે, પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અને ભેટ આપીને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અમારા સ્નેહી શ્રી પાંડવ સાહેબ એ પણ આપણી મધ્યે છે. ત્યારે એમનું પણ અમે ફૂલથી સ્વાગત કરવા માગીએ છીએ અને એમનું સન્માન કરવા માગીએ છીએ. અને હું વિનંતી કરીશ ક્રોની આગળ આવશે અને એમને હું ફૂલહારથી સન્માન કરશે અને ભેટથી ભેટ આપશે. જોન સાહેબ, મેજર જોન સાહેબ આ સોસાયટીમાં રહે છે અને એ પણ આપણી મધ્યે છે. ત્યારે એમનું પણ સન્માન ક્રેનિલ કરશે અને સ્વાગત કરશે અને સન્માન પણ કરશે. અમારા માસા મેજર શંકરલાલ શાહ પણ અમારી મધ્યે છે. ત્યારે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ અને હું પોતે એમનું સ્વાગત કરીશ અને એમનું ભેટ આપીને સન્માન કરીશ. આજે આભાર સ્તુતિ રાખવા પાછળ એક નહીં પણ અનેક કારણો છે. જેમ કહેવાય છે કે આશીર્વાદોનો સ્ત્રોત જાણે કે વહેલો છે. બલ્કની અંદર આશીર્વાદો અમને મળ્યા છે અમારા પરિવારમાં. સૌપ્રથમ તો આજે ક્રેયાર પણ થયું પવિત્ર ચર્ચમાં. અમારી પૌત્રી ક્રોનીની દીકરીનું અર્પણ વિધિ કરવામાં આવી. એના પ્રસંગને લઈને આજે આભાર સ્તુતિ રાખવામાં આવી છે.
ખાસ કરીને આ આભાર સ્તુતિ તો 2 વર્ષ પહેલાં રાખવાની હતી, જ્યારે મારો નાનો દીકરો ક્રેનિલ, જેને અમે ઘરમાં રીકી કહીને બોલાવીએ છીએ લાડથી, એ જ્યારે કેનેડા જતો હતો ત્યારે આ આભાર સ્તુતિ રાખવાની હતી. પણ એ સમયે દીકરા ક્રોનીના લગ્ન લીધા હતા, એક બાજુ એની જવાની તૈયારી ચાલતી હતી, એટલે સમય ગોઠવાઈ શક્યો નહીં અને એ આભાર સ્તુતિ અધૂરી રહી હતી. આજે એ અમારી ઈચ્છા પૂરી થઈ છે, ત્યારે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. બીજા ઘણા આશીર્વાદો જો હું કહું તો ગઈકાલે અમારા પત્ની સુષ્માનો જન્મદિવસ હતો અને 51 વર્ષ સુધી પ્રભુએ એમને સાચવ્યા છે, સંભાળ્યા છે, માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. બીજી એક વાત છે, હમણાં થોડા કલાક પછી અમારી પુત્રવધુ શ્રેયા 25મા વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે એને માટે પણ અમે આભાર સ્તુતિ કરીએ છીએ ઈશ્વરની. ક્રોનીને માટે પણ આભાર માનીએ છીએ. હમણાં 2-3 વર્ષ પહેલાં જ એ કાલુપુર બેંકમાં જોબમાં લાગ્યો અને એને પ્રમોશન મળ્યું છે. આભાર સ્તુતિની તારીખ નક્કી કર્યા પછી પ્રમોશન મળ્યું છે એને. અને એ જોડાયો ત્યારે બેંક ક્લર્ક તરીકે જોડાયો હતો અને 2 થી 2.5 વર્ષની અંદર જ એને આસિસ્ટન્ટ બેંક મેનેજરનું પ્રમોશન મળ્યું છે કાલુપુર બેંકમાં. તે બદલ હું ઈશ્વરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. સાથે સાથે ક્રેનિલ રીકી સફળતાપૂર્વક એણે 2 વર્ષ કેનેડામાં પૂરા કર્યા છે. બહુ ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે અમે એના માર્ક્સ જોઈએ છીએ ત્યારે અમને ખરેખર બહુ ગર્વ થાય છે. ત્યાં જે ડીન ઓનર લિસ્ટ હોય છે એમાં એનું દર સત્રની અંદર સેમિસ્ટરમાં એનું નામ હોય છે, ત્યારે અમને બહુ જ આનંદ થાય છે અને અમે ઈશ્વરનો બહુ આભાર માનીએ છીએ. સાથે સાથે એ એનું ત્યાં જે જોબ છે બધું કાર્ય પણ સારી રીતે કરે છે. એનું બધું જે કાંઈ સર્વાઈવલ હોય છે બધું એ પોતે જ કરી લે છે અને વિશેષ કરીને ચર્ચની અંદર બહુ અજાયબ સેવા આપે છે. એના માટે બહુ ગર્વ લઉં છું. આટલી બધી વ્યસ્તતા હોવા છતાં એક તરફ અભ્યાસ, એક તરફ નોકરી, છતાં એ ચર્ચમાં ત્યાં નિયમિત હાજરી આપે છે. સન્ડે સ્કૂલ ચલાવે છે, ક્વાયરમાં, બેન્ડમાં, ક્યારેક નાણાકીય જવાબદારી પડે ત્યાં બજાવે છે. ત્યારે હું આ બધી બાબતોને માટે ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારે પણ નોકરીના 31 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, 3-4 મહિના પછી થશે. સુષ્માબેને પણ નોકરીના 25 વર્ષ પૂરા કર્યા છે અને આ બધા આશીર્વાદો ઈશ્વરે અમને એટલા બધા આપ્યા છે કે એને યાદ કરતાં અમે આજે આ આભાર સ્તુતિ રાખી શક્યા છે. તેને માટે હું પુષ્કળ આભાર માનું છું. આભાર સ્તુતિ શા માટે કરવી જોઈએ? તો ઈશ્વરે આપણને જે આશીર્વાદો આપ્યા છે એને વાગોળવાનો મોકો એટલે આભાર સ્તુતિ. ઈશ્વરે આપણને જે કૃપા આપી છે એને સંભાળવાનું, સ્મરણ કરવાનો મોકો એટલે આભાર સ્તુતિ. થોડા દિવસ પહેલાં એક વચન પ્રભુએ મને આપ્યું અને એ વચન આજે હું તમારી આગળ શેર કરવા માગું છું. થોડોક સમય સાહેબ લઈશ. યશાયા 51:3, જો કોઈની પાસે બાઇબલ હોય તો તમે ઉઘાડી શકો છો. યશાયા 51:3, થોડા દિવસ પહેલાં મને આ વચન પ્રભુએ આપ્યું અને ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે યહોવાએ સિયોનને દિલાસો દીધો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગ્યાઓને દિલાસો દીધો છે. તેમણે તેના રણને એદન સરખું અને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે. તેમાં આનંદ અને ઉત્સવ થઈ રહેશે, આભાર સ્તુતિ તથા ગાન તાન સંભળાશે. અને આ વચન જ્યારે વાંચ્યું ત્યારે હું ખરેખર બહુ લાગણીશીલ થઈ ગયો, બહુ ભાવુક બની ગયો. અને એટલે આજે આ વચન કહેતાં મને બહુ આનંદ થાય છે કે હું જો શરૂઆતથી મારી લાઈફ વિશે કહેવા જાઉં તો બહુ સમય જાય, આગળનો સમય ખૂટી જાય એવી વાત છે. એટલે બહુ હું ટૂંકમાં કહીશ કે આ વચન એમાં મારા જીવનની સાક્ષી સમાયેલી છે. પહેલાં હું કશું જ નહોતો, મારી પાસે કશું જ નહોતું. બધું શૂન્યમાંથી ઈશ્વરે સર્જન કર્યું છે મારા જીવનમાં. અને ઈશ્વરે જે મને આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદોના હું જો મુખ્ય ભાગ પાડું તો એ 7 છે. અને એમાં પહેલો આશીર્વાદ છે એ કૌટુંબિક આશીર્વાદ. ત્યારબાદ બીજો આશીર્વાદ છે એ રોજગારીનો આશીર્વાદ, નોકરીનો આશીર્વાદ. ત્રીજો આશીર્વાદ છે એ તો લગ્ન જીવનનો, દાંપત્ય જીવનનો આશીર્વાદ છે. ચોથો આશીર્વાદ છે એ સંતાનોનો આશીર્વાદ છે. પાંચમો આશીર્વાદ છે એ તંદુરસ્તીનો અને ઈશ્વરની સંભાળનો આશીર્વાદ છે. છઠ્ઠો આશીર્વાદ એ ભૌતિક વાનાનો આશીર્વાદ છે. અને 7મો આશીર્વાદ એ આત્મિક આશીર્વાદ છે જે મને પ્રભુએ ભરપૂર આપ્યો છે. કૌટુંબિક આશીર્વાદની વાત કરું તો આ સમયે હું મારા દાદા દાદીને યાદ કરું છું. મને હજુ યાદ છે કે જ્યારે તેઓ નિવૃત્ત થયા હતા
છેલ્લે જ્યારે દાહોદના પ્રાંતપતિ હતા અને ત્યાંથી એ નિવૃત્ત થઈને આણંદ આવ્યા અને એક ટેમ્પામાંથી એમનો સામાન ઉતરતો હતો અને મેં જોયું લગભગ લાકડાની 5 કે 6 જ પેટીઓ હતી. ભાઈ પ્રકાશને ખબર હશે. બસ એ 5-6 પેટીઓમાં એમનો સામાન હતો અને સામાન ઉતર્યા પછી થોડોક દિવસ એ આમથી આમ એમને થોડુંક ફરવું પડ્યું, કારણ કે એમની પાસે રહેવાનું ઘર નહોતું. અને એમણે એ સમયે ટીસી સાહેબને કાગળ લખેલો, અને કાગળ હજુ મારી પાસે છે અંગ્રેજીમાં ટાઈપ કરીને, કે સાહેબ હું નિવૃત્ત થયો છું, મારી પાસે રહેવાનું ઘર નથી, તો મને ક્યાંક પલટણમાં સેવા કરવાની તક આપવામાં આવે. કદાચ આ વાત હું એટલા માટે કહું છું કે કેવી પરિસ્થિતિમાંથી ઈશ્વર અમને બહાર લાવ્યા છે. અને એટલે મારા દાદા દાદી માટે હું ઈશ્વરની આભાર સ્તુતિ કરું છું. ત્યારબાદ મારા મમ્મી પપ્પા, આ કૌટુંબિક જીવનનો આશીર્વાદ તમને ગણાવું છું. મારા દાદા દાદી બહુ સાદગીભર્યું જીવન જીવ્યા હતા, બહુ પ્રભુને વિશ્વાસુ રહ્યા હતા. એમણે અમને વારસામાં માલ મિલકત કે કોઈ ધન દોલત નથી આપી, પણ એમણે જે પ્રામાણિકતાથી ફૌજની સેવા કરી છે અને જે રીતે એમણે અમને વફાદાર, પોતાના કામ પ્રત્યે વફાદાર રહેવાની જે વાત શીખવી છે એ અમને વારસામાં એમણે આપી છે. ત્યારે હું મારા દાદા દાદીના જીવનને માટે ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, આભાર સ્તુતિ કરું છું. સાથે સાથે મારા મમ્મી પપ્પાનો પણ હું આભાર માનું છું. મારા પપ્પા સ્વભાવે આમ તો બહુ ભોળા હતા, એમને બહુ કશું આમ ખ્યાલ ના આવે, કોઈ પણ કશું કહે તો તરત સાચું માની લેતા હતા, પણ તેમણે અમારા માટે ઘણું બધું કર્યું છે. અને મારા મમ્મી, એમણે તો હું એમ કહું કે અમારા 4 સંતાનો માટે પોતાની જાત ઘસી નાખી છે. એ સમયે ડેરીનો એક જ ટૂંકો પગાર અને 5-6 જણ ઘરના સભ્યોનું પૂરું કરવાનું હતું. અને એવા સમયમાં અમે ભણ્યા, અમને એમણે ભણાવ્યા, ઉછેર્યા અમને, અને સારું શિક્ષણ આપ્યું અને અમને આ લાયક બનાવ્યા છે એમણે. ત્યારે હું મારા મમ્મી પપ્પાના જીવનને માટે પણ ઈશ્વર પિતાની ખૂબ ખૂબ આભાર સ્તુતિ કરું છું. સાથે સાથે મારા ભાઈ પ્રકાશ માટે પણ અને એના પરિવાર માટે પણ આભાર માનું છું. આ બધો કૌટુંબિક આશીર્વાદ છે. મને હજુ યાદ છે કે જ્યારે હું પીટીસી પાસ થયો હતો, ધોરણ 10 પાસ થયો હતો, અને એ વખતે અમે લાલાપુંજાની ચાલીમાં રહેતા હતા અને અમારી પાસે એક જ રૂમનું પતરાવાળું ઘર હતું અને ત્યાં અમે રહેતા હતા. અને હું જ્યારે 10મા ધોરણમાં એ વખતે 73-74% પાસ થયો, ત્યારે મારો ભાઈ પ્રકાશ આખી ચાલીમાં માર્કશીટ લઈને દોડ્યો હતો અને ઘેર જઈને કહેતો હતો, જો મારો ભાઈ આટલા ટકાએ પાસ થયો છે. અને જ્યારે મને પીટીસીમાં મૂકવામાં આવ્યો, ત્યાં વીસી કે રસોડું ચાલતું નહોતું, ત્યાં જાતે જમવાનું બનાવવાનું હતું. અને એ વખતે મારો ભાઈ એટલા સરસ કપડાં પહેર્યા હતા, બૂટ, પેન્ટ, શર્ટ, ઇનશર્ટ માર્યું હતું, અને ખભે પતરાનો ડબ્બો મૂકીને મારા માટે એ સીધું સામાન લઈને આવ્યો હતો. ત્યારે આવા ભાઈ માટે પણ હું ઈશ્વરનો આભાર માનું છું. મારો ભાઈ વિનોદ, અમે ભાઈ કમ અને ભાઈબંધ વધારે હતા, હજુ પણ છીએ. જ્યાં પણ જઈએ ત્યારે અમે સાથે જ હોઈએ. કોઈક એવું કહે કે આ બે ભાઈઓ નથી પણ ભાઈબંધ છે. અને આજે પણ મને કશુંક થઈ જાય, કશું ઘરમાં તકલીફ હોય, તો મારા બંને ભાઈઓ અને એમના પરિવાર બધા દોડીને આવે છે. મારી બેન નાની સ્વીટી જે નડિયાદ છે, એ નાની છે પણ અમારા 3 ભાઈઓની સરખી ચિંતા કરે છે. એ પણ અમારા માટે બહુ પ્રાર્થના કરે છે. ઘણીવાર મને એની પ્રતીતિ થાય છે કે મારી બેન ખરેખર મારા માટે પ્રાર્થના કરે છે. ત્યારે હું આ સમયે મારી બેન અને એના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ કૌટુંબિક આશીર્વાદ હતો, એની મેં વાત કરી. ત્યારબાદ નોકરીનો આશીર્વાદની વાત કરું તો હું 8મું ફેલ, છતાં ઈશ્વરે મને શિક્ષક બનાવ્યો. આનાથી મોટી સાક્ષી શું હોય, અથવા તો આશીર્વાદ મોટો શું હોય. શરૂઆતમાં મારું ભણવામાં બિલકુલ મન નહોતું. હું 8મા ધોરણમાં નપાસ થયેલો, પણ નપાસ થયા પછી જે કાંઈ આપબીતી બધી થવા માંડી, ફી ભરવાની બધી તકલીફો પડવા માંડી, એટલે પછી ભણવામાં મન ચોંટાડ્યું. અને પછી ભણવામાં મન ચોંટાડ્યા પછી હું સારી રીતે ભણ્યો અને શિક્ષક બન્યો. એને માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. ત્યારબાદ લગ્ન જીવનનો આશીર્વાદ. મારી પત્ની સુષ્મા વિશે તો હું જેટલું કહું એટલું ઓછો છે. સુષ્માનો અર્થ ગુજરાતીમાં સૌંદર્ય થાય, અને ખરેખર મેં એના પ્રેમનું સૌંદર્ય છેલ્લા 28 વર્ષથી જોયું છે. એ કદી મને એણે શું કહેવાય કે મારી વિરુદ્ધ કે મને કોઈ દિવસ આમ ગુસ્સો કર્યો હોય કે એવું કોઈ પ્રસંગ જ નથી બન્યો. મારી હામાં હા, મારી નામાં ના, મારા સુખમાં અને મારા દુઃખમાં હંમેશા મારી પડખે રહી છે. જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે જે કોલ કરાર આપ્યા હતા એ એમણે અક્ષરશઃ પાડ્યા છે. કદાચ ક્યારેક મેં નહીં પાડ્યા હોય, પણ એમણે તો અક્ષરશઃ પાડ્યા છે. ત્યારે હું મારી પત્ની માટે
યહોવાની આભાર સ્તુતિ કરું છું. ત્યારબાદ મારા સંતાનોની વાત કરું, ક્રોની અને ક્રેનિલ. મારે 2 દીકરા હતા, પણ હવે 2 દીકરીઓ પણ છે. મારી પુત્રવધુ શ્રેયા, ત્યારબાદ મારી પૌત્રી ક્રેયા. એ 4 સંતાનોનો આશીર્વાદ ઈશ્વરે મને પુષ્કળ આપ્યો છે, એના માટે પણ હું આભાર માનું છું. ક્રોનીનો અભ્યાસ, એનું લગ્ન જીવન, એની નોકરીમાં જે આગળ પ્રગતિ કરી રહ્યો છે એને માટે આભાર માનું છું. રિકી માટે પણ હું આભાર માનું છું. કેનેડાની અંદર બહુ સરસ રીતે એનું જીવન વિતાવી રહ્યો છે અને આગળ ઉજ્જવળ ભવિષ્ય ઘડે એવી પ્રાર્થના કરું છું ઈશ્વરને. ત્યારબાદ તંદુરસ્તીનો આશીર્વાદ. હું છેલ્લા 20 વર્ષથી એવિયનથી પીડાઉં છું, વસ્ક્યુલર નેક્રોસિસ. એટલે મને 20 વર્ષ પહેલાં ડૉક્ટરે કીધું હતું કે તમારા ડાબા પગનો થાપો બદલાવવો પડશે, પણ હજુ સુધી મેં બદલાયો નથી. જોકે બદલાઈ શકાય, સારું થઈ જાય છે, પણ હું બદલાવતો નથી. અને હું મારું રૂટીન કામ, ડ્રાઇવિંગ બધું કરી શકું છું. એને માટે હું આભાર માનું છું. મારા પરિવારને પણ તંદુરસ્તી આપી છે. રોજ જવા આવવામાં પણ મારું રક્ષણ ઈશ્વર કરે છે, ત્યારે હું તેમનો આભાર માનું છું. ત્યારબાદ ભૌતિક આશીર્વાદની વાત કરું તો જ્યારે હું નોકરી લાગ્યો ત્યારે મારી પાસે એક જ જોડ સારા કપડાં હતા, પગમાં બૂટ હતા પણ મોજા નહોતા, અને હાથમાં પ્લાસ્ટિકની કોથળીમાં સર્ટિફિકેટો લઈને મેં ભાવનગરની વાટ પકડેલી. એ વાતને આજે 30-31 વર્ષ થવા આવ્યા છે. મને હું એ વિચારું છું કે હું ક્યાં હતો અને ઈશ્વર મને ક્યાં લઈ આવ્યા છે. બહુ આશીર્વાદ આપ્યા છે. હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને છેલ્લે આત્મિક આશીર્વાદની વાત કરું તો પહેલાં હું ચર્ચમાં જતો હતો, બાઇબલે વાંચતો હતો, પણ બધું ઉપર છલ્લું હતું. પ્રાર્થના કરતો હતો, પણ બધું મન વગરનું હતું. બાઇબલ વાંચું ઉપર છલ્લું, અંદર સમજવાની વાત નહીં કરવાની. પણ જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી મારી પત્નીએ મને ઈશ્વર સાથે કેવી રીતે વાત કરવી એ શીખ્યું છે. ઈશ્વર સાથે જો મને કોઈ જોડ્યો હોય તો એ મારી પત્નીએ છે. અને ઈશ્વરના જે વચનો જ્યારે હું વાંચું છું ને મને જે લાગણીઓ થાય છે એ હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. અને એટલા બધા વચનો અમુક વખત મારી સાથે વાત કરે છે અને હું એટલો બધો ઇમોશનલ થઈ જાઉં છું કે એમાંથી ક્યારેક કંઈક લખવાનું પણ નીકળી જાય છે. એને માટે હું આભાર માનું છું. આ એક આત્મિક આશીર્વાદ છે મારા માટે. ત્યારબાદ ગયા વર્ષે મને ને મારી પત્નીને ઇઝરાયલ જવાનો મોકો મળ્યો. એ પણ એક આત્મિક આશીર્વાદનું રૂપ છે એવું કહી શકું. 14 દિવસ સુધી અમે ઇઝરાયલનો પ્રવાસ પગે તકલીફથી છતાં ત્યાં ગયા પછી જે મને અનુભવ થયો છે, જે લાગણીઓ થઈ છે એ હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. પ્રભુ ઈસુ જ્યાં ચાલ્યા ત્યાં હું ચાલ્યો છું. પ્રભુ ઈસુની ખાલી કબર મેં મારી આંખોએ જોઈ છે. જ્યાં જન્મ્યા ત્યાં મેં મારું માથું ટેકવ્યું છે, અને જ્યાં એમણે દરિયો ખેડ્યો ત્યાં હું એ દરિયામાં પણ હોડીમાં બેસીને આવ્યો છું. ને એ જે દિવસો હતા એ બહુ ગજબના દિવસો હતા. મને બહુ આત્મિક બળ મળ્યું છે, બહુ આત્મિક આશીર્વાદ મળ્યો છે. અને છેલ્લો આત્મિક આશીર્વાદ મારા માટે એ છે મારી મંડળી, મારું ચર્ચ, મારું બીટી ચર્ચ. આખા અઠવાડિયાનો હું થાકેલો હોઉં સાહેબ, અને રવિવારે ચર્ચમાં જાઉં તો એટલો હળવો ફૂલ થઈ જાઉં છું. મારી બધી ચિંતા બધી ગાયબ થઈ જાય છે. ખરેખર એ સ્થળ એવું છે બીટી ચર્ચ કે ત્યાં મેં ખરેખર ઈશ્વરની ઉપસ્થિતિ મહેસૂસ કરી છે. ઘણીવાર મારું હૃદય ત્યાં રડી જાય છે. અને એ સ્થળ એ મારા માટે એક આત્મિક બળ પૂરું પાડનારું સ્થળ છે. અને ઈશ્વરે મને આ આત્મિક આશીર્વાદો પણ આપ્યા છે, તેને માટે હું આભાર માનું છું. છેલ્લે મેં જે તમને વચન કીધું હતું યશાયા 51:3, હવે તમને ખબર પડશે કે આ યશાયા 51:3 એ મારા જીવનની સાક્ષી કેવી રીતે છે. ત્યાં એવું કહે છે કે યહોવા સિયોનને દિલાસો દીધો છે. યહોવાએ ત્યાં સિયોનને દિલાસો દેવાની વાત છે, પણ હું એમ કહીશ કે યહોવાએ મને દિલાસો દીધો છે. યહોવાએ સિયોનની ઉજ્જડ જગ્યાઓને દિલાસો દીધો છે. યહોવાએ મારા ઉજ્જડ જીવનને દિલાસો દીધો છે. તેમણે રણની અંદર એદન સરખું કર્યું છે. રણને એમણે પણ ઈશ્વરે મારા જીવનમાં પણ મારા રણને એદન સરખું બનાવ્યું છે. વનને એમણે યહોવાની વાડી સરખું કર્યું છે એવું ત્યાં લખ્યું છે. તો મારા જીવનને પણ મારા જંગલ જેવા જીવનને, વન જેવા જીવનને, ઉજ્જડ જીવનને યહોવાએ એમની વાડી જેવું કર્યું છે. અને એટલે જ અહીંયા આગળ આજે ઉત્સવ અને આનંદ છે. ગાન તાન સંભળાય છે. હમણાં ગીતો ગાતા તારું હું વિચારતો હતો, હજુ પણ હમણાં મંડળી બેસશે ત્યારે ગાન તાન સંભળાશે અને આભાર સ્તુતિ સંભળાશે. અને આ વચન ખરેખર મને બહુ જ અસર કરી ગયું છે. અને એટલા માટે મેં થોડોક સમય માગ્યો સાહેબનો કે હું આ વચન કહેવા માગું છું. દિલાસો આપવો એટલે એવું નથી કે કોઈ દુઃખી હોય એટલે એને 2 શબ્દ કહેવા, ખભે હાથ મૂકીને એને દિલાસો હું નથી માનતો, એ તો ખરું જ. પણ અહીંયા દિલાસાનો બહુ વિશાળ અર્થ છે.
દિલાસો એટલે આશીર્વાદો. જેમ યહોવાએ સિયોનને આશીર્વાદ આપ્યા, દિલાસો આપ્યો, એના જે બધી ઉજ્જળ જગ્યાઓને કહે છે કે દિલાસો આપીને આશીર્વાદિત કરી, એવી રીતે યહોવાએ મારા ઉજ્જળ જીવનને પણ આશીર્વાદ આપીને મને બહુ જ શું કહેવાય ભરપૂર કર્યો છે, ભરપૂર દિલાસો આપ્યો છે. તે માટે હું પ્રભુનો આભાર માનું છું. છેલ્લે હું એટલું જ કહીશ કે કર્યો છે મારા ઈસુએ મારા દિલમાં વાસો, દીધો છે તેમણે તો મને સધિયારો ખાસો. કર્યો છે મારા ઈસુએ મારા દિલમાં વાસો, દીધો છે તેમણે તો મને સધિયારો ખાસો. તેમણે કરેલી કૃપા વિશે હું શું આપું ખુલાસો, તેમના થકી જ તો મને મળ્યો છે ભરપૂર દિલાસો. આમેન, હાલેલુયા.